રામ રામ અને જય દ્વારકાધીશ બધા ખેડૂત મિત્રોને. ખેડૂત મિત્રો, તમારી કોમેન્ટ ઉપર જ આજ અમે બધી ફ્લાવરિંગની દવાની કિંમત સહિત માર્ગદર્શન આપ્યું અને કયા પાકમાં કેટલું માપ રાખી શકાય, કેવી રીતે છંટકાવ કરી શકાય અને એની સાથમાં શું બીજું કોઈ વોટર સોલ્યુબલ ખાતર નાખી શકાય વિગતવાર સમજાવે તો જોડાઈ રહેજો મારી સાથે. ને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જો તમે જોતા હોય તો ફેસબુકને ફોલો પણ કરી લેજો. હવે વાત કરીએ આપણે શરૂઆતમાં સાઇનની. ખેડૂત મિત્રો, સાઇન વર્ષોથી નિલેશભાઈ ખેડૂતમાં લોકપ્રિય છે અને ફ્લાવરિંગ પણ સારું લગાડે છે. આનું વાત કરીએ તો આનું માપ છે ખેડૂત મિત્રો, પછી આપણા સણા હોય, ધાણા હોય, જીરું હોય, તુવેર હોય કે કલોજી અથવા વટાણા, કોઈ પણ પાકમાં આજી બધી માહિતી આપે હું ખેડૂત મિત્રો બધા પાકની આપીશ. અને ખેડૂત મિત્રો, સાઇન આ આપણે 15 લીટર પાણીમાં નાખવાનું છે ખેડૂત મિત્રો, 10 ml, અને બહુ સારામાં સારું રિઝલ્ટ છે. ગયા વર્ષમાં નિલેશભાઈ પણ આપણે બહુ સારામાં સારું, પણ આ બધી દવા આપણે નિલેશભાઈ છાંટવાની છે 45 દિવસ પછી. 15 લીટર પાણીનું જ અમે અહીંથી માપ કહેતા હોય. આ બધા ખેડૂતનો ઘણાનો પ્રશ્ન રહ્યો તો માપ, તો 15 લીટરનું જ પછી અલગ અલગ પપ તમારા હોઈ શકે તો એ રીતે તમારા માપ નક્કી કરી લેવાનું છે. જો ગ્રોથ વધી ગયો હોય, ફ્લાવરિંગ ન પકડતું હોય તો આનું સારામાં સારું રિઝલ્ટ છે. 100 mlની અંદાજિત કિંમત બજારમાં છે 220 રૂપિયા. પછી એરિયા કિંમતમાં થોડો ઘણો નિલેશભાઈ ફેરફાર પડી શકે. અને બીજું આવે છે ખેડૂત મિત્રો રુજુતા. આ પણ એક બહુ સારું કામ આપે છે ફ્લાવરિંગમાં નિલેશભાઈ. જે તુવેરમાં પછી આપણો કોઈ પણ પાક હોય, શિયાળું, ચોમાસું કે ઉનાળું, કોઈ પણ પાકમાં સારામાં સારું રિઝલ્ટ છે. આનું માપ છે ખેડૂત મિત્રો 15 લીટર પાણીમાં 15 ml નિલેશભાઈ. અને બજાર કિંમત આની અંદાજિત 250 mlની અંદાજિત કિંમત 600 રૂપિયાની આસપાસ છે નિલેશભાઈ. અને બહુ ખેડૂતમાં નામ પણ છે આનું, પણ તમારે એરિયા વાઇઝ થોડો ઘણો કિંમતમાં ફેરફાર પડી શકે. રાજુભાઈ, આપણે વીઘા કેટલા પંપ ઉતારવા જોઈએ? જો નિલેશભાઈ, એ બધો આપણા પાક ઉપર નિર્ભર કરતો હોય. આપણો પાકનો ગ્રોથ વધી ગયો હોય તો હું અહીંથી જે ભલામણ કરતો હોય કે 55 લીટર જેટલું પાણી વીઘે આપણે ઉતારવું જોઈએ. જે આપણે અહીંથી વાત કરતા હોય 16 ગુઠ્ઠાને વીઘાની જ વાત કરતા હોય, તો પછી ઓની કરી જે 24 ગુઠ્ઠાનો જે વીઘો આવે તો એ ખેડૂત મિત્રો એ પ્રમાણે એને હિસાબ કરી લેવો જોઈએ. અને નિલેશભાઈ, કોઈ પણ દવા છે ને આપણે ફ્લાવરિંગ અવસ્થાએ જ છાંટવી જોઈએ. ઘણા ખેડૂત ભૂલ કરે છે કે વહેલા હાર છાંટી દઈએ, તો પ્રકૃતિનો નિયમ છે કે કોઈ પણનો છોડનો નિયમ છે કે જે એના દિવસ પૂરા થાય ને ત્યાં જ ફ્લાવરિંગ લાગતું હોય. વહેલા હાર ફ્લાવરિંગ લેવાની કોશિશથી ગાંઠનું આપણે ફાયદાને બદલે નુકસાન થતું હોય. અને હવે વાત કરી ખેડૂત મિત્રો ચમત્કારની, જે આ તુવેરમાં ઘણા મિત્રોને આપણે ભલામણ કરી અને રિઝલ્ટ પણ સારામાં સારા છે. જેના ગ્રોથ વધી ગયા હતા તો એમાં જ્યારે આ આપણે છંટકાવ કર્યો 40 ml નાખવી તો નિલેશભાઈ સારામાં સારા રિઝલ્ટ છે. ફ્લાવરિંગ પણ સારું લગાડે છે અને કંપની પણ સારી છે, જે ઘરડા કંપનીનું અને બહુ જૂની કંપની છે. આ નાખવાનું છે ખેડૂત મિત્રો આપણે 15 લીટર પાણીમાં નિલેશભાઈ 40 ml. અને આની બજારમાં અંદાજિત કિંમત 1 લીટરની 1100 રૂપિયા જેવું હોય. એરિયા વાય થોડોક ઘણો ફેર પડી શકે, જાજો ફેર ન પડી શકે. અને ખેડૂત મિત્રો, અમે જે અહીંથી ભલામણ કરીને દવાને એની સાથે આપણે નાખવાનું છે વોટર સોલ્યુબલ ખાતર, જે 05236 આવે એ. અને આ બે એક સાથે આપણે છંટકાવ કરશું એટલે ફ્લાવરિંગમાં ઝાઝો ફાયદો થઈ જાય નિલેશભાઈ. 05236 વોટર સોલ્યુબલ ખાતર બધી સારી કંપની બનાવે. એમાં એક આપણી એક નવી કંપની છે કૃષિવીર, એનું પણ રિઝલ્ટ નિલેશભાઈ સારામાં સારું છે. અને ખાસ કરીને આપણે કંપની આપણી સ્વદેશી કંપની પણ છે, એટલે આપણે એની ઉપર વિશ્વાસ કરી શકીએ. આ કોઈ પણ દવા ભેગું એ નિલેશભાઈ આપણે પપ્પે 100 ગ્રામ નાખવાનું છે. અને હવે વાત કરીએ નિલેશભાઈ ખેડૂતમાં લોકપ્રિય બનેલ છે ગોદરેજનું ડબલ. કોઈ પણ ખેડૂતને, અને હું પણ વર્ષોથી આની ભલામણ કરું અને ખેડૂત છંટકાવ કરે, પણ મને ઘણા ખેડૂતના ફોન આવતા હોય કે રાજુભાઈની સારામાં સારું રિઝલ્ટ છે. વેજેટિવ ગ્રોથને રોકી દેતું હોય અને ફ્લાવરિંગમાં બહુ વધારો કરતો હોય ગોદરેજનું ડબલ. આ આપણે 15 લીટર પાણીમાં 15 થી 20 ml નાખવાનું છે. પછી આપણો પાક થોડોક વધારે ગ્રોથ થઈ ગયો હોય તો 20 ml નાખી શકીએ, નકર 15 mlમાં સારામાં સારું કામ આ આપે છે. આની 500ની કિંમત નિલેશભાઈ બજારમાં અંદાજિત કિંમત 1500ની આસપાસ હોઈ શકે. પછી એક મને ખેડૂતે પૂછ્યું હતું નિલેશભાઈ, એટલે આ વિષયમાં પ્રશ્ન લઈ લઉં કે સાઇન કેનું આવે. પછી મેં જાણ્યું, મને પણ હકીકત નહોતું, ઠાકરસિંહ કેમિકલનું જૂનું.
અને વર્ષોથી આ છે ખેડૂત મિત્રો ભવિષ્યમાં એટલે કીધું ઠાકરસી કેમિકલનું. જો મારી ભૂલ થતી હોય તો તમે કોમેન્ટ કરજો. અને ખેડૂત મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય અથવા અમારું ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ, ખેડૂતભાઈનું ગ્રુપ છે, જેમાં જોડાવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં એની લિંક છે, ત્યાંથી તમે અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો. અને કોઈ પણ પ્રશ્ન હોય તેમાં તમે પર્સનલી કહી શકો છો. અને નિલેશભાઈ, હવે વાત કરી પેકલોકની. આ આપણે જે સોમાહુ પાક હતો ને એમાં નિલેશભાઈ આનું મને જોરદાર રિઝલ્ટ મળ્યું. પણ આનો ઉપયોગ આપણે કંઈ કરવો જોઈએ? ખેડૂત મિત્રો એક વાત ધ્યાન રાખજો, આ બધા કન્ટેન્ટ અલગ અલગ રીતે કામ આપતા હોય. જો આ નિલેશભાઈ છે ને રોકી દે અને ફ્લાવરિંગ લગાડે, આ નિલેશભાઈ ધીરે ધીરે વધારે અને ફ્લાવરિંગ લગાડે. આનું પણ કામ એવું છે, ધીરે ધીરે ગ્રોથ કરાવે અને ફ્લાવરિંગ લગાડીએ. એટલે આ બધા કન્ટેન્ટનો આપણા મોલ પ્રમાણે જ, આપણો મોલ કયા પરિસ્થિતિમાં છે એ પ્રમાણે જ યુઝ કરવો જોઈએ. એટલે રાજુભાઈનું કહેવાનું થાય કે આપણો મોલ કઈ પ્રકારથી છે, ગ્રોથ કરે છે, કરી ગયો એ પ્રમાણે કંપનીનો ઉપયોગ કરવો જોઈએ. અમે એમ કહેતા કે ભાઈ ગોદરેજ વાપરો કે ચમત્કાર વાપરો, રજૂતા વાપરો, પણ આપણો પાક જોવો જોઈએ કે આમાંથી આપણે આ દવા લેવી જોઈએ. આપણા પાકમાં ગ્રોથ કેટલોક થઈ ગયો છે એ પ્રમાણે જ આમાંથી દવા નક્કી. અમે એટલો બધો આપણે લીધવાનું કારણ એ છે કે ખેડૂતને સમજાય કે કી દવા છાંટવી જોઈએ. કામ બધાનું સારું જ છે, બહુ જોરદાર છે, પણ આપણા પાકનો ટેજ કયું છે, આપણા પાકમાં કેટલો ગ્રોથ થઈ ગયો છે અને ફ્લાવરિંગ કેવું છે એની ઉપર જ આધાર રાખે. આપણે અહીંથી ચોક્કસ ન કહી શકીએ કે આ જ છાંટો. તો હવે વાત કરીએ ખેડૂત મિત્રો પેકલોકનું. બહુ રિઝલ્ટ સોમામાં નિલેશભાઈ જોરદાર રિઝલ્ટ મળ્યા હતા. જ્યારે આપણો પાક બહુ ગ્રોથ કરી ગયો હોય, પછી આમાં હવામાનમાં ફેરફાર થતા હોય એને હિસાબે ઘણીવાર પાક આપણો ફ્લાવરિંગ લેવાનું ભૂલી જાય અને ગ્રોથ કરી જાય. એ પાકમાં આનું જોરદાર કામ છે નિલેશભાઈ, જબરજસ્ત. તમારા પાકને એકદમ બ્રેક કરી દે અને ફ્લાવરિંગ તો સારામાં સારું લગાડે, મને અનુભવ છે. આને નાખવાનું છે નિલેશભાઈ આપણે 5 થી 6 ml કોઈ પણ પાકમાં ગ્રોથ થઈ ગયો હોય. અને આની 100 mlની કિંમત નિલેશભાઈ 400 રૂપિયાની આસપાસ બજારમાં છે અને બધે મળી જાય. અને તમારા ખેડૂત મિત્રો કોઈ પણ આ દવા જ્યાં નજીકથી મળી જતી હોય તો ઠીક છે, લગભગ બધા એગ્રો મળી જ જાય. ન મળે તો જે અમારી આઈડીમાં ઉપર નંબર છે અમે તમને કહેશું. અને ખેડૂત મિત્રો બધા શિયાળુ મોલના અમે કિંમત સહિત આગળ પણ માહિતી આપતા રહેવું, તો જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે. તો ખેડૂત મિત્રો આજનો વિડીયો કેવો લાગે ખાસ કોમેન્ટ કરી દો. અને આગળના વિડીયોમાં વોટર સોલ્યુબલ ખાતર એની વિશે માહિતી અમે આપશું. તો બસ આ વિડીયો તમારા સગા સંબંધીને શેર કરી દેજો, જેથી એ પણ અમારી સાથે જોડા જાય અને સારી માહિતી મળતી હોય. કારણ કે અમારી એક ચેનલ એવી છે કે આપણે કિંમત સહિત માર્ગદર્શન આપતા હોય. અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો, તમારે કેને વિશે માહિતી જોતી એ ઉપર જ અમે વિડીયો બનાવતા હોય. રાસાયણિક હોય, જૈવિક હોય, પ્રાકૃતિક ખેતી હોય, કોઈ પણ વિશે માહિતી આપતા હોય. કારણ કે કોમેન્ટ દ્વારા અમે વિડીયો બનાવતા હોય. તો મળી છે પાછા અલગ માહિતીના વિડીયોમાં. અત્યારે બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકા દેશ.